નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મથુરામાં એક સાથે 6 ઘરો ધરાશય થવાનો મામલો સામે આવ્યો છે। કાટમાળ નીચે દટાઈ જવાથી 3 લોકોના મોત થયા છે। તે જ સમયે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાનું કહેવાય છે। તેમને કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો અચાનક ઘરો ધરાશય થવાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંના ઘેરામાં જીસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું। મથુરાના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં કાચી રોડ પર બનેલા 6 ઘરો અચાનક ધરાશય થયા હતા। આ મકાનો કાચાના ટેકરા પર બાંધવામાં આવ્યા હતા। ઘર પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા। રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ 6 મકાનો અચાનક ધરાશય થયા હતા। અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે। 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। તો 10 થી 12 લોકો હજુ પણ દટાયેલા હોવાના સમાચાર છે। કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।